હાલો મિત્રો પિંગલેશ્વર જાય છે હવે તો પિંગલેશ્વર જવું છે કે જાય હાલો ના ભાઈ બહેનને ફોન કર્યો કે મજા આવ્યું છે આવો હાલો ગાડી પડી છે ગાડી વાળે એટલી વાર થયો જવું છે હાલો બ્લોગમાં બનાવ્યો ના જઈને બધા યાદ આવતી ગાડી વાળે છે હાલો મિત્રો પિંગલેશ્વર માટે જવા માટે નીકળી ગયા છીએ અત્યારે આમ જાય છે એટલે જાય છે ગાડીમાં નીકળી ગયા છીએ પિંગલેશ્વર હવે તો ડાયરેક્ટ પિંગલેશ્વર જઈને જ મળી હાલો બ્લોગમાં તમે બનાવ્યો ડાયરેક્ટ પિંગલેશ્વર જઈને જ મળી હાલો આવો બાય બાય પિંગલેશ્વર પૂગી ગયા છીએ જો અત્યારે આમાં બેઠા આટા મારી છીએ બનાવી બે તમે આમ ગરદી જાય દોડિયા કરતા તો ગરદી છે તમારા આદત છે ગરમી બહુ થાય છે આજે લોકમાં જે થાય ને બધું બતાવી દે દરિયામાં અંદર જહાજ અંદર આમ સરગો ને એવું બધું છે અંદર જાઓ તમને બતાવી બ્લોકમાં બનાવ્યો મંદિર છે અહીંયા મહાદેવ મંદિર છે અહીંયા હાલો હમણાં બહાર નીકળવાનું ક્યાંય કહેવાય ગરદી આજ તો જો તો ખરા ગરદી જો દોડિયા કરતા અહીંયા ગરદી છે આ બહુ છે અવાજ મંદિર છે અહીંયા પિંગલેશ્વર મહાદેવ દરિયાની અંદર હોય છે પિંગલેશ્વર મહાદેવ ના તો અત્યારે પાણી આવી ગયું છે એટલે કાંઈ અંદર આવું નહીં કારણ કે અહીં તો અહીંયા ગરદી કરવાનું કાંઈ મળશે નહીં કારણ કે આમ તો ગરદી જોવા બધું આજ કંઈ નહીં આપણે આડે છે ગમે તે આવશું ને એટલે ગમે તે બ્લોગમાં બને તમને આજ તો કાંઈ મેળ આવે ને કારણ કે બ્લોગ બનાવવા કાંઈ જાવ બ્લોગમાં ગરદી જ બહુ છે હવે હું તો અમે અંદર જાય છે હમણાં પીપળવાનું નીકળો અવાજ આવતો ગરદી બહુ છે અહીંયા આપણો દરિયો છે હમણાં મંદિર જાય છે કંઈ નથી છે નહીં કારણ કે ના પાણી આવી ગયું છે હમણાં જો તમે ગરદી બહુ છે ગરદી બહુ છે ઓલા ભાઈ બંધ બધા આવે કે અમારે નહીં આવવું હોય હું બ્લોગ બનાવતો આવતો હોય તો રિમોટ એડજસ્ટ કરી લેવો કારણ કે આજ એટલો હોય બધો ઓલો થાય છે અહીંયા સરગો ને એવું છે વળી આપણે હતું ને અહીંયા છે એટલે ભાઈ બને મોલ કરવા લઈને જઈએ જો ગરદી તો જોવો તમે એકરું ગરદી ભાઈ ભાઈબંધ મળી ગયા છે આપણને અહીંયા બ્લોગમાં કી કામ ભાઈબંધ અખતરિયાના છે ભાઈબંધ ભાઈ બધા બીજા પણ આપણે મળી ગયા છે ગરદી બહુ છે અહીંથી કઈ
પ્લાન છે નહીં, તો રમકડા ને બધું વેચાય છે. આમ દરિયો છે, પાંચ કઈ છે નહીં પ્લાન. તો ગરમી બહુ થાય છે, તો હવે તો ગાડી દરિયામાં જવું છે. એટલી ઘણી લાઈનમાં ઊભું પડે તે આપણે ઘેર વાગવું છે ડાયરી. હાલો બ્લોકમાં બનાવ્યો તો ગોળિયા પાસે ગોળિયા અત્યારે કઈ ઈચ્છા નહીં લગભગ ગાળો પૂરો થઈ ગયો. આપણે થોડા ભાઈ બંધો પણ મળી ગયા આપણા. આપણે હોય ને થોડા ચેન ફોલોવાનું હોય તેને. હા તો ભાઈ બંધ આપણે મળી ગયા. કઈ ગામ છે ભાઈ બંધ? મહુવાના છે એ બધા. સબસ્ક્રાઇબ કરવાનું કહે છે, સબસ્ક્રાઇબ કરી દેજો તમે બધા. સ્કીપ નહીં કરતા એમાં અમાર આ એમ બરોબર છે. સબસ્ક્રાઇબ કરવાનું કહે છે. તો ઓલા બધા અહીંયા ઉભા છે, તો આપણે અહીંયા છે. હવે મિત્રો ઘેર ભાગ્યા છે હમણાં. તો અહીંયા ગરદી આવી છે બધું અંદર. એમને બધા ખબર હોય કીધું આ તો આ દરિયો છે અહીંયા વેચાય છે. ગરદી જેવી છે. હા અહીંયા ઘોડી દેવી આવ્યા તો આ ભાઈ ને ઘોડી અહીંયા ઉભી રાખી દીધી. તો હમણાં ગાડી પીડી એની પર જાય છે ધીમે સાઈડમાં છે. બહુ ગરદી છે, કારણ કે નામ તો ભાઈ હતા બ્લોક ઓછો કિલો પણ ગરદી હતી ને એટલા માટે બ્લોક થાય નહીં. કારણ કે બેકગ્રાઉન્ડ હોય છે બધું આવતો હોય છે. તો ઇંગ્લિશ સરથી નીકળી ગયા છીએ ને હવે તો ડોહિયા બહુ જાય છે. હવે ક્યાં ભાગવાનું છે, હવે તો આપણે ભાગવાનું થાય છે. કારણ કે રાત્રે બહુ કરી હતી ને વિપોરા થી વગર થાય એટલે કઈ એમને અંદર પણ તમે બધા આવ્યા છે. ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું છે. જો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ને ઓલા વિડીયોમાં અવાજ આવી ગયો એના માટે સોરી. અને માઇક બેન સુધી ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે અવાજ આવી ગયો એટલે માટે સોરી. અને મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.